નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હોળી ધૂળેટી પર માવઠાને લઈને હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। તેલંગાણાના ગવર્નરે તમિલિસાઈ સુંદરરાજને આપ્યું રાજીનામું, લડી શકે છે લોકસભાની ચૂંટણી। ગીર ગઢડાના ધોકડવા ગામે ગૌચરણની જમીન પરનું દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્તની માંગ। ખાલિસ્તાની ટિપ્પણી પર વિવાદ, શીખ સમુદાયના લોકો બેઠા હડતાલ પર, રાજ્યપાલને લખ્યો પત્ર। ઓનલાઈન તીનપત્તી ગેમ રમતા લોકોને પ્રધાન પ્રફુલ પાનસેરિયાની ચેતવણી, રોડપતિ બનવાનો માર્ગ ગણાવ્યો। ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને ઝટકો, કેન્દ્રીય ગૃહમંત્રી પર આપેલા 6 વર્ષ જૂના નિવેદનના મામલાનો કેસ ખુલ્યો, લગાવવા પડશે કોર્ટના ચક્કર। પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બાંધે છે, કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદારોમાં રોષ। મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, તમામ અરજી ફગાવતા સરેન્ડર થવાનો આદેશ। ગુજરાતની બાકીની 4 બેઠકમાંથી 2 બેઠક પર ભાજપ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતા। મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ ડીલ નક્કી, સંજય રાવતનું મોટું નિવેદન। 2 પાર્ટીઓને તોડીને સત્તામાં આવ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન। ચૈત્રાજ વસાવાથી કોઈ ફેર પડવાનો નથી, સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર। પીએમનું એડવાન્સ પ્લાનિંગ, કેબિનેટ મંત્રીઓને નવી સરકાર માટે પ્રથમ 100 દિવસ અને આગામી 5 વર્ષ માટે રોડમેપ તૈયાર કરવાનું કહ્યું। આરબીઆઈનો પ્રતિબંધ લાગુ થવાની સાથે જ પેટીએમ સેવાઓ બંધ, હવે પેટીએમ વોલેટ કે પેટીએમ ફાસ્ટેગમાં પૈસા જમા કરાવી શકશો નહીં। રાજકોટ શહેર જિલ્લામાં કડક આચારસંહિતા અમલવારી માટે વિવિધ સ્કોડની 80 ટીમો કાર્યરત। આંધ્રપ્રદેશમાં પીએમ મોદીએ પવન કલ્યાણનું ભાષણ અટકાવ્યું, ટાવર પર ચડેલા લોકોને નીચે ઉતરવા કરી અપીલ। ભારતે ચીનને બતાવી ઓકાત, દર કલાકે યુએસમાં 4.43 કરોડના સ્માર્ટફોનનો કર્યો નિકાસ। ડીમેટ ખાતા ખોલાવવામાં ગુજરાત દેશમાં 3જા નંબરે, દરરોજ 1 લાખથી વધુ ડીમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે, યુપી નંબર 1એ। દસ્તાવેજના નિયમમાં મોટો ફેરફાર, ગોટાળા બંધ, 1 એપ્રિલથી ગુજરાતમાં લાગુ થશે કડક નિયમ। પીએમ મોદીએ કહ્યું, હજુ તો તમે 2029માં અટક્યા છો, હું તો 2047ની તૈયારી કરી રહ્યો છું। રશિયામાં યથાવત રહેશે વ્લાદિમીર પુતિનની સરકાર, 88% મતથી જીતી રાષ્ટ્રપતિએ ચૂંટણી। લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલીનું આયોજન, બ્રિટિશ સાંસદે કહ્યું, ભારત પ્રથમ અર્થતંત્ર બનવાના માર્ગ પર। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હુમલા પર ઓવેસી ગુસ્સે થયા, કહ્યું, કેટલી શરમજનક વાત છે। હોળીના અવસર પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ લોકોને મળશે મફત ગેસ સિલિન્ડર। એલોન મસ્કની સ્ટારશિપે 24,000 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી પૃથ્વીની અદ્ભુત તસવીરો લીધી। પાકિસ્તાનની કફોડી હાલત જોઈને સાઉદી ક્રાઉન પ્રિન્સે વધારી આર્થિક મદદ। ઈરાનનું ચાબહાર બંદર ભારતનું થયું, પાકિસ્તાનને હવે લાગશે મરસા। સીએએ પર ટિપ્પણી કરવા બદલ વિદેશી મંત્રી એસ જયશંકરે અમેરિકાને આપ્યો જડબાતોડ જવાબ। ચૂંટણી પંચ સરકારની સૂચના પર કામ કરશે, કપિલ સિબ્બલે ફરીથી ચૂંટણી બોન્ડ પર નિશાન સાધ્યું। પશ્ચિમ બંગાળમાં વધશે તમામ એમએલએનો પગાર, રાજ્યપાલે બિલને આપી મંજૂરી। લોકસભા ચૂંટણી પહેલા ભૂપેશ બધેલની મુસીબત વધી, પૂર્વ સીએમ અને 21 લોકો વિરુદ્ધ દાખલ કર્યો કેસ। લોકસભામાં પાટીદાર સમાજ કોની સાથે રહેશે, ઉમિયાધામ પ્રમુખ આરપી પટેલે કર્યો ખુલાસો। કોલકાતામાં શરૂ થઈ ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો, પહેલા દિવસે 70,000 મુસાફરોએ કરી સવારી। બહારના દેશમાંથી સ્થળાંતર થઈને અમદાવાદ રહેતા 18 વ્યક્તિઓને હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું।
લોકસભાની ચૂંટણી પહેલા મોટી બેટ, કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં 15 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ ડીઝલ, સોશિયલ મીડિયા પર કરી જાહેરતા. પોરબંદરમાં કોંગ્રેસ છોડો અભિયાન જારી, 75 જેટલા પ્રમુખ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું. અસદુદ્દીન ઓવૈસીએ સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, અમલ પર પ્રતિબંધની માંગ. યુક્રેનના ડ્રોન હુમલામાં મોતને ભેટેલા એમિલનો પાર્થિવ દેહ આજે સુરત લાવવામાં આવશે. અનુરાધા પોંડવાલ લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં જોડાયા. દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રી કવિતાની અટકાયત. 25 વર્ષની ઉંમરમાં રાશિદ ખાને રચ્યો ઇતિહાસ, વિશ્વનો બીજો બોલર બન્યો. સીએમ કેજરીવાલને કોર્ટમાંથી મળી રાહત, 15,000ના બોન્ડ પર મળ્યા જામીન. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએની એપ્લિકેશન મોબાઈલ પર કરી લોન્ચ. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 150 બોક્સની આવક. કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 1900 થી લઈને 3000 રૂપિયા સુધી બોલાયા. બોટાદમાં ભેળસેળ યુક્ત મરચાના પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. 2438 કિલોનો જથ્થો જપ્ત કર્યો. રાજ્યમાં રહેતા શરણાર્થીઓ ગૃહમંત્રીને મળ્યા. સીએએ કાયદા માટે સરકારને આભાર વ્યક્ત કર્યો. બિહારમાં ભાજપની મુશ્કેલીઓ વચ્ચે ચિરાગ પાસવાન રાજી, પણ બે દિગ્ગજ નેતાઓ હજુ પણ નારાજ. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માધાપુર રોડ વિભાગને અપગ્રેડ કરવા માટે 699.19 કરોડ મંજૂર કર્યા. રાજ્યભરમાં હોળી ધૂળેટીના તહેવારમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા 1500 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. ગૃહિણીઓના રસોડા પર આવી મોટી આફત. સિંગતેલના ભાવમાં 50 રૂપિયા અને કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો. આવતા વર્ષથી ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરશે. પ્રથમ વર્ષે કોઈ ફી લેવામાં આવશે નહીં. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કર્યો. સગર્ભા મહિલાને પ્રસૂતિ પૂર્વ અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે સરકાર શ્રીની અનેક યોજનાઓ અમલમાં. ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ, ઈ વ્હીકલ ખરીદવા પર આપશે 50,000 રૂપિયાની સબસિડી. પુનામાં સરકારી હોસ્પિટલની ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ખાનગી સામાનની હેરાફેરી. કેનેડાની સરહદ પર ગેરકાયદેસર પ્રવેશતા 3 ભારતીયો સહિત 4 લોકોની ધરપકડ. લેસરની મદદથી તોડી પાડશે ડ્રોન. બ્રિટને ડ્રેગન ફાયરનો કર્યો સફળ પ્રયોગ. હવાઈ યુદ્ધમાં બનશે ગેમ ચેન્જર. પાવાગઢ યાત્રાધામમાં 18 થી 23 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે. ગાંધીનગર અક્ષરધામ મંદિરના હુમલાનો માસ્ટરમાઇન્ડ ધોરી વિડીયોમાં દેખાયો. ભારત સામે યુદ્ધની હાકલ કરી. કેન્દ્રીય કેબિનેટે ભારત અને ભૂતાન વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી. ભારત બાદ હવે અમેરિકામાં ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકશે. પ્રતિબંધના પ્રસ્તાવની તરફેણમાં 352 મત પડ્યા. ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ સહિત 5 સાંસદોની ટિકિટ કાપી. ભારતીય સેનાની તાકાત વધારવા 25 ધ્રુવ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી. મોદી સરકારનો સીએએ પર યોગ્ય નિર્ણય. મુસ્લિમ દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા લોકોને મળશે ભારતની નાગરિકતા.